કેની પાસે બેહવું આ બધું શીખી લેજો. કોની હારે મિત્રતા કરવી, કોની હારે ધંધો કરવો, કોની હારે રહેવું, કોનું એઠું ખાવું. અમુકને એઠા માવાય ન ખાવા 3 દી સુધી સારો વિચાર ન આવે. જઈ તમારો મગજ બહુ ચકરાવે ચડે ને તઈ માની લેવું વિચાર કરવો પરમ દિવસે કોનો માવો ખાધો હતો, એની અસર થાય. એની એક વાત કહીને પછી એક ગીત કહીને આપણે છૂટા પડશું. અને ગમતી વાત છે મહાભારતનું યુદ્ધ, ધર્મયુદ્ધ પણ કહેવાય એમને. મહાભારતનું આખું યુદ્ધ થયું આપ જાણો છો, પણ એ યુદ્ધ જ્યારે થવાનું હતું એ 1-2 દિવસની વાર હતી. અને દુર્યોધનને રાત્રે હક નો થયો, અહક ઉપડ્યો. અહક ઊભા કરે ને એને અહક ઉપડે. કોઈ પણ વસ્તુ ઊભી કરેલી હોય ને એ નડે. જો આ ગમે એવડું આપણે ત્યાં કોઈ ભૂકંપ કચ્છમાં આવ્યો તો અને પાછું બધી ભગવાન માતાજી કૃપા કરી કચ્છ અટાણે એવડો ઊભો થઈ ગયો, આ બધું થઈ ગયું. અમુક ખોટું ન પૂરી શકાય માણસની, પણ એ પરમાત્માની માયા છે, એમાં આપણી કાંઈ કામ નહીં. પણ ઊભું થઈ ગયું, આ બધું થઈ ગયું, બધાએ મદદ કરી, આ તે બધું થયું બરાબર. વાવાઝોડામાં કોઈનું ઘર પડી જાય તો ગામ ફાળો કરી દે, પણ જુગારમાં હારી ગયા હોય એના ફાળા હજી સુધી કોઈએ કર્યા નથી. કે બિચારો બહુ જાજુમાં હારી ગયો છે, થોડો ફાળો કરો, એને ગામ મુકાવે, બીજું કાંઈ કરે નહીં. એમાં આપણે ઊભા ન કરાય એટલે પરમાત્મા માતાજી આવે. પણ આ તો ઊભું કરેલું એટલે દુર્યોધનને હક નથી થતું. અને દુર્યોધનને એમ અકળામણ ઉપડ્યું છે કે શું થાય. એટલે એને સહદેવની ખબર હતી, પાંડવોનો ભાઈ સહદેવ પાંડવોમાં આવે. સહદેવની એને ખબર હતી, સહદેવને બધી ખબર હોય કે આગળ શું થવાનું છે. એટલે અડધી રાતે દુર્યોધન ઉપડ્યો, સહદેવના પાસે એના તંબુમાં ગયો. સહદેવની પાસે જઈને કે ભાઈ જય માતાજી. તો જય માતાજી, જય માતાજી, કેમ છો? તો બસ આમ નીંદર નહોતી આવતી તો મને એમ થયું ભાઈ હાર બાજુ આટો મારું. એને ખબર છે તું કેવો ભાઈ છો, હું કામ આવ્યો છો, મને બધી ખબર છે, પધારો. એટલે બેઠો કે ધીંગાણું તો હવે થવાનું જ છે, મહાભારતનું યુદ્ધ તો પાકું થઈ ગયું ને. તો સહદેવ કે તે ઉપાડો જેવો લીધો છે એટલે એ તો હવે થવાનું છે. દુર્યોધનને કે સહદેવ એટલે સહદેવ નાના પાંડવોમાં. એટલે દુર્યોધને કીધું હે સહદેવભાઈ તમને તો આગળ બધું હુજી જતો. હા મને બધું દેખાયું, હા બહરાટો બોલવાનું છે, બધું મને આમ નજરે તરે છે, હું થવાનું છે ને કોના ગોટા વળી જવાના છે ને કોનું હું દઈ છે બધું મને દેખાય. તો કે હે સહદેવભાઈ આમાં બધા મરી જવાના જાદા નહીં. તો કે લગભગના હુપડા સાફ થઈ જવાના, તું જોઈજે ને લગભગનું પૂરું થઈ જવાનું છે. તો કે બધા તો કે ના એમ ગણ્યા ગાંઠ્યા રહેવાના છે, બાકી બધા મરી જવાના. મહાભારતના યુદ્ધમાં 18 દિવસના યુદ્ધમાં ગણ્યા ગાંઠ્યા બચવાના. દુર્યોધન કે હે સહદેવભાઈ ગણ્યા ગાંઠ્યા બચવાના છે, એ લિસ્ટમાં મારું નામ છે એમ જોઈ દો ને. તો સહદેવે કીધું તારા હાટું તો આખો પ્રોગ્રામ કાર્યક્રમ તૈયાર થયો છે, તું ક્યાંથી એ લિસ્ટમાં રહે, બચવાના લિસ્ટમાં રહે? આખો પ્રોગ્રામ જ તારા હારું તૈયાર થયો ને તું કે એ લિસ્ટમાં જીવવામાં મારું નામ છે, તું મરી જવાનું. તો કે ઈ પાઉલ તારું તો પૂરું, તારું ભૂંડાઈ મોત થવાનું, બધું જોઈને બધાય મરતા જોઈને પછી જેલે થવાનું. તો દુર્યોધન કે મને કોઈ બચાવી શકે? તો કોઈ નહીં, કાંઈ પણ ઉપાય કરો? તો હા એક ઉપાય છે કે શું, ભીષ્મ પિતા જો તારું રક્ષણ કરે ને, ભીષ્મ પિતા એવું નક્કી કરી લે કે હું દુર્યોધનને બચાવી લઈશ તો તને કોઈ ન મારી શકે. તો દુર્યોધન કે ભીષ્મ પિતા એવું કરે, જો પોતાના ઉપર શંકા જાય ને એને દુર્યોધન કહેવાય. આ સીધી જ વાત છે. ભીષ્મ પિતા એવું કરે, મને બચાવવાનું કરે એમ. તો પછી તો સહદેવે એની વાતનો જ ઉપાડ કર્યો, એ કે કરે જ નહીં, તારા જેવી પનોતી જાતિ હોય કોણ રક્ષણ કરે? તો કે ભીષ્મ પિતા મારું રક્ષણ કરે એવું કરવું હોય શું કરવું પડે? તો એ દુર્યોધનને સહદેવે કીધું કે એક કામ કરવું પડે. કે શું? નીચના એઠું અનાજ ખવડાવવું પડે, નીચનું એઠું અનાજ. નીચ માણસના જોજો અમુક એઠું ખાવાથી કેટલો અસર થાય. એટલે આ વાત નાનકડી વાત છે, એ કે નીચનું એઠું અનાજ ખાઈ જાય તો ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય, તારું રક્ષણ કરે 18 દિવસ. દુર્યોધન કે એવો નીચ કોણ? એને તો એમ દેખાતો ને આવો નીચ છે આપણે ક્યાંય આજુબાજુમાં એમ. કે એવો નીચ કોણ? તઈ સહદેવે કીધું તું તારો મામો શકુની, તમારાથી નીચ કોણ હોય બીજું? આમાં તારો ઇતિહાસ તપાસી લે આખો. કે હું કે શકુની મામારું એઠું ખાય એટલે ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય? તો કે ફરી જાય, એમાં કોઈ ફેરફાર જ નહીં એમ. પછી તો એને એમ થયું કે હા બીજે દિવસે જમણવાર ગોઠવું નાખો કાર્યક્રમ ને જમવા બેહાર્યા. અહીંયા ભીષ્મ પિતા બેઠા ને આ બાજુ શકુની ને આ બાજુ દુર્યોધન, મારા હામ ને તારા હામ ને મારા હામ ને. એ થાળીમાંથી કોળિયું આમ કરીને આમ દુર્યોધને આ બાજુથી મૂક્યો ને આ બાજુથી શકુની ભીષ્મ પિતાની થાળી મૂક્યો. પણ ભીષ્મ પિતાએ કોળિયો એક લઈને કૃષ્ણાર્પણ કરીને હેઠો મૂક્યો. એટલે બે હામ જોઈ લીધું કે હવે પૂરું થઈ ગયું, કૃષ્ણાર્પણ થઈ ગયો, હવે ભીષ્મ પિતાને કાંઈ ફેર ન પડે.
કે તો હવે તો કાયદેસર હેઠો કરીને સીધો કૃષ્ણ અર્પણ થયા પછી આપણો એની થાળીમાં જાય તો મેળ પડે. ભીષ્મ પિતા ખાવા માંડે ધ્યાન ન રહ્યું, એમાં હેઠો કોળિયો કરીને દુર્યોધને મૂક્યો. આ બાજુથી એક શકુનીએ મૂકી દીધો. એ બે કોળિયા મોઢામાં ગયા દાદા ભીષ્મનો, ગંગા પુત્ર ભીષ્મ. દાદા ભીષ્મના આમ મોઢામાં કોળિયા ગયા ને ગળેથી ઉતર્યા આમ કાતરા કર્યા મૂછું દાઢીના. ભીષ્મ પિતાએ જુઓ તો ખરા અસર થાય એ વાત છે. આમ કાતરા કર્યા ભાઈ ભીષ્મ પિતાએ કીધું હે ડાયરો મારું શું કહેવાનું છે? આજે 18 દિવસનું યુદ્ધ છે, એમાં બધાને હેરાન થવું એના કરતા દુર્યોધનને મારી પાસે ઊભો રાખજો ને કોની તાકાત છે દુર્યોધનનો રૂવાડો ખાંડું કરી કે હાલે લે. એ આયા દાદા ભીષ્મ એટલું બોલ્યા અને ન્યા કનૈયાને પીડા ઉપડી ભાઈ કૃષ્ણ ભગવાન કે ભીષ્મ પિતા જો એનું રક્ષણ કરે તો કોઈ મારી ન શકે એ વાત પાકી છે. પણ આ તો કૃષ્ણ છે, આ તો કાળિયો ઠાકર છે. એને ધવળાને આહવાન કર્યું, શક્તિને માને જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે એ જગદંબાને આહવાન કર્યું શારદાને, હે ધવળા ધવા ધવળ કર ધવધો ધવળા કૃષ્ણા કુબિજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા શુભગા શિવા દયા શ્રી અંબા પરિયા પરંપરા પાલંબા હે ધવળા. અને ઉતરી શારદા ભાઈ ઘારા ગરદે, હા પ્રભુ હું હુકમ કરો. એટલે આવીને કીધું ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવી નાખો, નકર કે દુર્યોધનનું રક્ષણ કરશે. શારદાએ સાક્ષાત શારદાએ એમ કીધું કે કયો તો 18 અક્ષરની સેનાની આખી બુદ્ધિ ફેરવી નાખું. પણ ધરતી આકાશ જળ તેજ ને વાયુ એ 5 તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એ ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવી મારી તાકાત નથી. શારદાએ કહી દીધું 18 અક્ષરની સેનાની બુદ્ધિ ફેરવી નાખું. કૃષ્ણ ભગવાન હતો, એને શું કીધું બીજાની તો ફરે ને, તો કે હા તો એની સેનામાં છે એની ફેરવો. અને મેંડી શારદા પ્રવેશ કરવા બીજા એની સેનાના હતા મોટા મોટા યોદ્ધા એને. અને એમાં એક પછી એક શારદાએ પ્રવેશ કર્યો. હા શારદાએ પ્રવેશ કર્યો અને એક પછી એક મૂછું ને તાવ દઈને મીંડ્યા બોલવા. અમારું કહેવાનું શું છે? હું કહું છું કે હું ભીષ્મ પિતા 18 દી સુધી દુર્યોધનનું રક્ષણ કરે તો અમે હું કાંઈ દુર્યોધનની ખીચડી ખાવા આવ્યા છે હા આમ નામ લે. ભીષ્મ પિતાએ કીધું આ તમે નથી બોલતા, કાળિયો ઠાકર બોલે છે, બાકી આવું ન હોય કોઈ દિવસ. અમે કઈ ખીચડી ખાવા આવ્યા છીએ? એટલે ભીષ્મ પિતા કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો. ભીષ્મ પિતા કે 10 દિવસ મારા, 8 દિવસ તમારા, 18 દિવસમાં. એટલે બધા મીંડા બાંટવા. તો બધા બાંટતા એમને વાત સારું થઈ ને તો દુર્યોધન કે 10 દી ભીષ્મ પિતાના, 8 દી તમારા બધાના. મેં હું બંગડીયું પહેર્યું છે એમ. તો કે તો શું કરીશું? તો અડધો દી મને આપો. 10 દી ભીષ્મ પિતા રક્ષણ કરે, 7.5 દી બીજા બધા જોતા રક્ષણ કરે. અને 18મો દિવસ અડધો છે એ દુર્યોધનનો. એ 18મો દિવસ દુર્યોધને પોતા ઉપર જ્યારે લીધો તો એ મરક કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ હવા મીંડો ને એટલું કીધું અડધો દિવસ આપ્યો પણ ખાલી અડધી કલાક આપ્યો. જો ભૂકા નો કાઢી નાખો તો હું કાળિયો ઠાકર નો કહેવો, મને તો બસ થોડોક મોકો દઈ દે. પણ આખા વાત કરવાનું કારણ એક જ છે કે અનાજની કેટલી અસર થાય. એટલે કોની પાસે બેહવું, કોનું હેઠું ખાવું એ બહુ જોવું, કુળની પરંપરાને જાળવી. બાકી બના હે બેભાન વાકો ઘેન કી પ્યાલી ક્યા હે, અને ગૃહ કા કંગાલ વાકો હોલી યા દિવાલી ક્યા હે. मानवी में नहीं वो तो मर्द या मवाली क्या है, અને કાન કા બદેરા ઉસે શ્લોક યા તો ગાલી क्या है. કાનનું પૂરું થઈ ગયું અને તમે શ્લોક સંભળાવો ગાયું બધું હરખું હોય. એટલે એવો જ્યારે વર્ગ છે. આટલો સમય થયો તો હજી બેઠા છો. સરસ રીતે ભજનોની એક ઠોર લગાડી સમરસિંહ બાપુ અને અલ્પાબેને ફરીવાર વચ્ચે વચ્ચે ઝીણી ઝીણી વાતોમાં થોડામાં જાજુ મોરારદાનભાઈ આપને કહેતા જાય. બાએ પણ સરસ ભજનો રજૂ કર્યા. 500 વર્ષ પહેલા રસિક બિહારી નામના એક ભૂદેવે, એક બ્રાહ્મણે એક કવિત લખ્યું છે. પણ મને એમ લાગે ઘણું બધું એમ 1-2 ભજનોમાં આવે એટલું એક કવિતમાં ચારણી સાહિત્યના કવિતમાં કે ઝંડાઓ નિશાન કે નિશાન તે ન જાને કો જાને હે ન કો દ્વાર દુદુ ભી બજાનતે. એ દુનિયાના માણસો, હું કે તમે તમારા કે મારા નામના ઝંડા ગામો ગામ ફરકાવી બહુ મોટા કંપનીના માલિક થઈ જાય અને ગામો ગામ ઝંડા ખોડી આવી કે હા હું બહુ મોટો માણસ છે, એની આ નિશાની છે, એટલા પૈસા આખા ભારતમાં ઝંડા ફરકાવે. ઝંડાઓ નિશાન કે નિશાન તે ન જાને કહો. અને પછી ઈ માણસ ગુજરી જાય, મરી જાય એટલે બીજે દી ઝંડા ઉતરી જાય. ખબર પડે પનોતી ગઈ લાગે, ઝંડો નથી દેખાતો. આટલી જ વાર લાગે.
झंडा ओ निशान ते जाने को जाने है न को द्वार दूधू भी बजान ते मारा તમારા નામના ઢોલ વગાડી આખા ભારતમાં ગામો ગામ એટલા રૂપિયા હોય ખવારતા એટલે ગામો ગામ એક ઢોલ વગાડે કે કાં તો ફલાણો ભાઈ બહુ રૂપિયા વાળો છે એટલે દુનિયા ભૂલી ન જાય વયો જાય એટલે ઢોલ બંધ થાય ખબર પડે કે ભાઈ ગયો લાગે જોજો એક જ કવિતામાં કેટલું ચારણી સાહિત્યમાં झंडा और निशान तेन जाने को जाने है न को दार दूधू भी बजान तेन ऊंचे महलान के उठान तेन जाने को मोटा मोटा महल बनावी અને મારા તમારા નામની તકતી લગાડી દે દુનિયા મને યાદ રાખજો વયા જાય એટલે તકતી ફરી જાય મહેલ ઊભો હોય ऊंचा महलान के उठान तेन जाने है न को द्वार दूधू भी बजान ते जाने है न को मत गज के बंधान ते जाजा બધા ઘોડાના હાથીઓ આપણા આંગણામાં બાંધી દે હટાણે આપણે ગાડીઓ બાંધી દે ગાડીઓ રાખી લઈ ઓડીન હમર ને ભમર ને ફમર ને જેટલી આવતી હોય એટલી આ બધી ગાડીઓ આપણા આંગણામાં હિસુટેર બધું હોય પણ વયા જાય એટલે છોકરાના નામે ચડી જાય તરત જ ને ફૂગી જાય કે નામ બદલો કરો તો જાને હને કો મત ગજ કે બંધાનતે શાંતે ન જાને ખોટી નકરી શાન લઈને ફરી દુનિયા કોઈ દી યાદ ન રાખે ગુમાનતે ન જાને અભિમાની ગમે હોય તો દુનિયા યાદ ન રાખે શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને ધન ગમે એટલું હોય ધીરુભાઈ અંબાણી આવડું મોટું રિલાયન્સ ફાઉન્ડેશન ઊભું કર્યું આ બધું પણ ઈ વયા ગયા પછી તરત એના છોકરાઓના નામે બોલે હટાણે બરોબર એનું નામ નિહરી ગયું તરત જ તો એટલું ધન હોય તો દુનિયા યાદ ન રાખે જો કવિએ કવિતામાં કીધું છે ધન ધાન તે ન જાને કો કોટિક વિધાન તે 1 કરોડ પ્રકારના વિધાન કરો દુનિયામાં તોય કવિએ કીધું છે 500 વર્ષ પહેલાનું આ કવિ છે એમણે કીધું કે દુનિયા ભૂલી જવાની 1 કરોડ વિધાનથી ભૂલી જવાની તો ડાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો આપ જેવા બધા જે ભજન પ્રેમી હતા એમણે અફસોસ વ્યક્ત કર્યો સાચા માણસોએ કે તો દુનિયામાં એક એવી વસ્તુ જ નહીં કે દુનિયા કાયમ યાદ રાખે તો રસિક બિહારી કીધું 1 નહીં 4 છે હે કે 1 નહીં 4 છે કે 4 કઈ તો કે રસિક બિહારી 4 બાત તે જહાન જાને વિદ્યા એક તો તમારી પાસે વિદ્યા હોય કવિ હોય ઈશ્વરદાસજીને દુનિયા ભૂલે નહીં નરહરદાસજીને દુનિયા ભૂલે નહીં નારાયણ સ્વામીને દુનિયા ભૂલે નહીં એમ કેટલા કે નરસિંહ મહેતાને ભૂલે નહીં ગંગા સતીને ભૂલે નહીં તુલસીદાસજીને ભૂલે નહીં આ બધાય નામ લઈ તો આખું કઈ પાર ન આવે દરિયો છે પણ ટૂંકમાં વિદ્યા હરિ ધ્યાન જેણે ભજન કર્યું છે એની દુનિયા કોઈ દી ભૂલવાની નથી તમે નક્કી કરી લેજો કોઈ દી દુનિયા ભૂલે વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે જેણે બીજાના માટે લોહી રેડ્યા છે દેશ માટે ધર્મ માટે બેન દીકરીની ઇજ્જત માટે ગાયો માટે માથા દીધા એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન એટલે તરવાર કૃપાન તે સુદાન તે એક જેણે દાન કર્યું છે એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી નક્કી કરી લેજો હવારના પોરમાં કેટલાય દાતાઓ થયા છે કેટલાય દાન કરે છે પણ હવારનો પોર ઈ કર્ણનો પોર કેવો પડે કારણ કર્ણ રાજાને ઈ વખતે જ્યારે ઋષિઓને યજ્ઞ કરવો હતો ને યજ્ઞ બરાબર સોમાહાનો વખત અને યજ્ઞને આરંભો યજ્ઞ ચાલુ હતા ને એટલા બધા વરસાદ પડ્યા લાકડા બધા ભીના થઈ ગયા યજ્ઞો બરાબર હાલતા નથી અને એમાં 5 પાંડવોની પાસે આવ્યા અને આવીને કીધું કે યજ્ઞ કરવો છે ઋષિઓએ કીધું અને સરપણ જોઈ છે લાકડા જોઈ છે એટલે કીધું કે લાકડા તો કયો એટલા આપી પણ આવા વરસાદમાં તો છે ને અમારે રાંધવા પૂરતી માંડ છે એમ દુર્યોધન પાસે ગયા દુર્યોધને કીધું હું દુર્યોધન છું તમે કયો એટલા આપો પણ થોડી વરાપ થવા દો આ વરસાદના તો બોળા લાકડા હોય બીજું કાંઈ છે નહીં એટલે દુર્યોધને ના પાડી પાંડવોએ ના પાડી પણ કર્ણની પાસે જઈને જ્યારે ઋષિઓએ કીધું કે યજ્ઞ અટકી પડવાનો છે સરપણ જોઈ છે લાકડા નથી અમારે લાકડા જોઈ બળતણ જોઈ છે એ વખતે કર્ણે હુકમ કર્યો તો કે આપણી અશ્વશાળા ખોલી નાખો અને આડી આડર કાઢીને આપી દો યજ્ઞ પૂરો થઈ જાય તેથી રાજા કર્ણે યજ્ઞ પૂરો કર્યો હતો એટલે હવારનો પોર ઈ કર્ણનો પોર કહેવાય છે એટલે જેને આપ્યું છે રસિક બિહારી 4 બાત તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે આ 4 જણાને દુનિયા જગતના કાળની છાતીની માથે લખાઈ જાય છે એ તાકાત નથી કોઈ કાઢી શકે વાતું રહે વીર આયા ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ કોઈ દી પડશે નહીં બાકી કેટલાય વયા ગયા લાખા ફૂલાણી કચ્છની ધરતી મને યાદ આવે છે એક દોહો એક આવી બધું ભજનોને એક માહોલ આખો એવો છે એટલે આવું બધું એ નકર તો ક્યાં હવે અમારે કેવું હાવ તમે જાવા દિયો લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા હવે એને કઈ ખબર નથી એના માટે રામ રામ તો રીંગણા ન્યા જઈને શું વાતો કરવી પણ લાખા ફૂલાણી જ્યારે સિંધુ નદીમાં સરસ એક વાત છે સિંધુ નદીને કાંઠે જ્યારે ગયા લાખા ફૂલાણી અને એમણે એ વખતે એમને કીધું કે મારા જેવો કોઈ રસિક મારા જેવો કોઈ આમ દાતાર ને રસિક એવો કોઈ માણસ છે કોઈ નદીને કીધું
હે નદી એવો કોઈ માણસ ખરો મારા જેવો રસિક? એ કેમ રસિક? લાખા ફૂલાણી કવિતાઓના ભજનના એ તો બધા રસિક હતા જ, પણ પોતે વતન પ્રેમી એટલા હતા ને પ્રકૃતિને નિહાળ્યા કરે કે ભગવાનની કેવી રચના છે, કુદરતનું કીર્તાર હર્યું આવે ને હામળા જેમ પાલરૂપા પાલીએ કીધું એમ બધું નિરખા કરે. અને લાખા ફૂલાણી આવળ બાવળ બોરડી ઉપર પોતાના વસ્ત્રો હૂકવેલા અને માણસો લેવા ગયા, પાછા હૂકવા હોય ને સ્નાન કરીને એ લેવા કોઈ માણસો જતા હતા. લાખા ફૂલાણી કીધું રેવા દો કાં? તો કે ઝાડવા છે આ બધા અમારા કચ્છના, એમ કહે કે લાખો ફૂલાણી પેલા વસ્ત્ર આપે ને પછી પાછા લઈ લે. એ આવળ બાવળ બોરડી માથેથી ઝાડવા પાછા ન લેવાય. આવળ બાવળ બોરડી ખાખર ખીજડીયા લાખે વન ઓઢાડિયા પીળી પાંભરિયા, એવો રસિક માણસ હતો. એટલે એને નદીને પૂછ્યું કે મારા જેવો કોઈ રસિક કોઈ દી થયો છે આ ધરતી માથે? એમ સિંધુ નદીએ કીધું કે લાખા જેડા લખ ગયા ને ઉનળ જેડા અઠ હેમે હેડાવો હલગીયો. તારા જેવા તો લાખ વયા ગયા, ઉનળ જેવા 8 વયા ગયા. અને એક હેમું હેડાવે એક હેમું કરી અને વણજારો હતો. અને નદી કે છે લાખા ફૂલાણીમાં એ વણજારો એવો હતો, એની પોઠુમાં હીરા મોતી માણેક હાલતા એવી એની પોઠું, અને બરાબર ગધેડા ઉપર પોઠું લાદેલી હોય અને એ હાલ્યા જતા હતા અને ફાટું માથે બાંધેલી હોય હીરા મોતી ને હાથા હીરાની હો. અને એમાં સિંધુ નદી કે મારામાંથી પાર કરીને જતા હતા, એ પોઠું બધી જાતી હતી. એમાં ક્યાંક ખાંપો ભરાણો, આમ એ ખાંપો ભરાણો એટલે ઓલા હીરાનો દડેરો સીધો પાણીમાં થયો, નદીમાં દડેરો થયો. તો નદીમાં દડેરો થયો ને એટલે માછલીઓ રંગબેરંગી માછલીઓ પાણીમાં તરતી હતી, રમતી હતી. એ માછલીઓ હીરાને આમ ઝબકતા હીરા જોયા ને એટલે માછલીઓ એવી રીતે રમવા માંડી, કુંડાળા મારવા માંડી. અને એમ જે વણજારો હતો એને મોજના તોરા છૂટી ગયા. હીરાની સામે માછલીઓ જે રમતી હતી એ બધું જોવા માટે એટલો પ્રકૃતિનો એ આનંદી માણસ હતો કે હીરાની જેટલી પોઠું ભરી હતી એ છોડીને આમ ફગવી નદીમાં માછલીઓના નૃત્ય જોતો હતો, તેથી આનંદ કરતો હતો. આ એમ હેડાવા હલ ગયા બીઓનો ઉભી રહ્યો બાટ. આવા વયા ગયા છે કે માછલીઓ રમે જોવા હારું હીરાની પોઠું વેરી દીધી, પણ એને એક દી વયું જવું પડ્યું. પછી ખોળી નહીં જડે ખાખ અને જગ્યામાં જંગલ ઉગશે. એટલે આ ભજનની વાતો છે, એટલે આ ધરાની વાતો છે. જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય એ આવું બધું સાંભળી શકે. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં અને એની હારે મિત્રતા ન કરવી. અમુકની પાસે બેહવું નહીં, એકલા રહેવું, માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવાની મિત્રતા ન કરવી.